મળી રહ્યા છે અને તેમની સાથે હવે એક મહત્વના સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ ગુજરાત હોય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે, એટલે કે તેઓ પણ હવે ગુજરાત આવે તે પ્રકારની વાત સામે આવી રહી છે। જે પ્રકારની ઘટના ઘટી છે અને જે રીતે જે પ્લેન ક્રેશ થયું છે તેના વિડીયો આપણે રોકી રહ્યો છું। 40 લોકોના મૃત્યુના સમાચાર અત્યારના જે દુઃખદ સમાચાર, પહેલા 30 નો આંકડો કહેવો પણ મુશ્કેલ હતો, પરંતુ હવે 40 લોકોના મૃત્યુના સમાચાર અત્યાર સુધીમાં છે। 242 લોકો આ પ્લેનમાં સવાર થઈને જઈ રહ્યા હતા, ક્રૂ મેમ્બર સહિતના, જેમાંથી 40 લોકો જે છે વિજય રૂપાણીના મિત્રએ ન્યૂઝ 18 સાથે કરી વાત। પ્લેન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, વિજય રૂપાણી પણ પ્લેનમાં હોવાની જાણકારી હવે મળી રહી છે। પ્લેન દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર છે। પુષ્ટિ અત્યાર સુધી કોઈ નહોતું કરી રહ્યું, પરંતુ હવે વિજય રૂપાણીના પરિવારજનો તરફથી મિત્રો સાથે અમે સંપર્ક કરી રહ્યા હતા। પૂર્વ મુખ્યમંત્રી સીએમ વિજય રૂપાણી પણ પ્લેનમાં સવાર હતા। વિજય રૂપાણીના મિત્રએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી છે અને કહ્યું છે સંજય, તેમના પત્ની તેમને લેવા લંડન જવાના હતા, તેઓ 6 મહિનાથી ત્યાં આગળ હતા, જે જાણકારી છે આપણી પાસે। બિલકુલ, તો અંજલિબેન લંડનમાં હતા છેલ્લા ઘણા ટાઈમથી, 6 મહિનાથી તેઓ ત્યાં હતા અને તેમને લેવા માટે તેઓ ત્યાં જઈ રહ્યા હતા। તેમનો પરિવાર પણ છે, એટલે પુત્રી પણ ત્યાં છે લંડનમાં, તેમને મળવા પણ જવાના હતા અને વિજય રૂપાણીના મિત્રએ આ વાતની પુષ્ટિ કરી છે, કારણ કે ટિકિટમાં નામ હતું। ઘણી વખતે હોય છે કે ટિકિટમાં નામ, જે લિસ્ટ બનતું હોય એ લિસ્ટમાં નામ હોય, પરંતુ પેસેન્જર કદાચ કોઈ કારણસર કદાચ એ ફ્લાઇટ ન લઈ શક્યો હોય, એવું પણ બનતું હોય, તો લિસ્ટના આધારે અમે ઘટી છે અને કેટલા લોકો આમાં સવાર હતા, કઈ પ્રાથમિક માહિતી તમે અહીં આવ્યા છો, પહોંચ્યા છો, શું મેળવી છે? અપોલોમાં ફોન કર્યો, 2 મિનિટ મને આપો। હા, સોરી બેન, તમે જી ગૌતમ અત્યારે લાઈવ છે આપણી સાથે ઘટના સ્થળ પરથી, તેઓ માહિતી મેળવી રહ્યા છે, પરંતુ પૂર્વ સીએમ વિજય રૂપાણી આ પ્લેનમાં સવાર હતા અને એ વાતની પુષ્ટિ કરી છે તેમના મિત્રએ। બીજી તરફ सभी बोर्डियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे, फायर फाइटर वगैरह स्थल पे हाजिर है, लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें, जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ, सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए, ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके। थैंक यू। તો જે વાત ન્યૂઝ 18 ગુજરાતી સતત કરી રહ્યું છે ને એ જ વાત પોલીસ કર્મી પણ કરી રહ્યા છે કે મહેરબાની કરીને જે લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે એ લોકો પણ ત્યાંથી હટી જાય, કારણ કે મીડિયા માહિતી આપવા માટે, માહિતી લેવા માટે ત્યાં પહોંચ્યું છે, નાહકના બીજા બધા લોકો છે એ આ જોવા માટે ન પહોંચે। બીજી તરફ અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે લોકોના પરિવારજનો આ પ્લેનમાં સવાર હતા, કોઈ કદાચ ઉત્તર ગુજરાતથી કોઈ ત્યાં પહોંચી રહ્યું હતું અને તેમના પરિવારને મૂકવા માટે આવ્યું હતું અને ત્યારબાદ તેઓ ગયા હતા, એ લોકો પણ હવે પાછા ફરી રહ્યા છે। કોઈ મધ્ય ગુજરાત પ્લેન દુર્ઘટનાને લઈને એક મોટા સમાચાર, અમદાવાદમાં જે દુર્ઘટના ઘટી છે, અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા છે। દુઃખદ આ સમાચાર, અને એનાથી દુઃખદ કે પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ તેમાં સવાર હતા। જો કે એ અંગે આગળનો હજુ અપડેટ આપણી પાસે નથી આવ્યું। જ્યારે પણ જે પણ એમની સ્થિતિ કયા પ્રકારની છે એ પણ અમે આપવાનો પ્રયત્ન કરીશું, જે વિગતો આપવાનો પ્રયત્ન કરીશું, પરંતુ 40 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે અને જે રીતે આ દુર્ઘટના હતી, જે વિડીયો પણ અમે આપને બતાવ્યો છે, તેમાં કદાચ બચવું પણ કદાચ એ મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે એક બિલ્ડિંગની જે સતત આપણે વાત કરી રહ્યા છે, એ બિલ્ડિંગ સાથે અથડાયું હતું, કેટલો કાટમાળ પણ આપ જોઈ શકો છો। 80% એરિયા ક્લિયર કરી દીધો છે, પોલીસનું કહેવું છે। જે સુરક્ષાની ટીમો છે અત્યારે ત્યાં પહોંચેલી છે, તેમનું પણ એ જ કહેવું છે કે 80% એરિયા અમે ક્લિયર કરી દીધો છે, પરંતુ બાકીનો એરિયા અમે ક્લિયર કરી રહ્યા છે, મહેરબાની કરીને સહયોગ આપો। સૌથી મોટા સમાચાર આ છે કે કારણ કે દુર્ઘટના ઘટીને 1.5 કલાકમાં 70 થી 80% એરિયા ક્લિયર કરવામાં આવ્યો છે। અહીંયા જેટલા બને તેટલા વધુ લોકો સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચી જાય તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ જે દ્રશ્ય, મુખ્ય દ્રશ્ય છે ઉપર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર, જેના કારણે આ તમામ ઘટના ઘટી છે। અરવલ્લીના 2 લોકો હોવાની પણ જાણકારી મળી રહી છે કે જેઓ પણ આ પ્લેનમાં સવાર હતા। એ જાણકારી પણ હવે મળી ચૂકી છે કે વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા, જે તેમના મિત્ર તરફથી જાણકારી આપવામાં આવી છે। પ્લેન દુર્ઘટનાને લઈને વધુ એક દુઃખદ સમાચાર એ પણ આવ્યા કે મૃત્યુઆંક જે છે તે અત્યારે 40 પર પહોંચી ગયો છે। બીજી તરફ જે રીતે પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે, ન્યૂઝ 18 ગુજરાતી કહી રહ્યું છે કે આપ મહેરબાની કરી અને આ ઘટનાઓથી દૂર રહો। જી, રિએક્શન્સ આવી રહ્યા છે, અમે આપને સંભળાવીએ। હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિમાનની અંદર સવાર 242 લોકોને ભગવાન ચમત્કારિક રીતે બચાવી લે।
બાપુ તમને જાણ કેવી છે કે શું છે? અમારે અવારનવાર હું પણ ગાંધીનગરમાં રહું અને એ પણ મારી નજીકમાં રહે એટલે મળવાનું થાય અને એમનો પંજાબનો પ્રોગ્રામ હોય તો મને કહીને જાય કે હું પંજાબ જઉં છું. પરમ દિવસે જ રાત્રે મારે એ જ્યારે લુધિયાણા હતા ત્યારે વાત થઈ હતી કે હું લુધિયાણા છું અને 12મી તારીખે હું લંડન જવાનું છું. પણ આજ ફ્લાઇટમાં હતા એ મને ખબર નહોતી, પણ કંઈ એ જ ફ્લાઇટમાં હતા એવું કંઈક કન્ફર્મ થાય છે. તો હું ફરીવાર ભગવાનને ઈષ્ટદેવને પ્રાર્થના કરું છું કે બધા જ પેસેન્જરોને હેમખેમ ચમત્કારિક રીતે બચાવી લે. તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે જે રીતે બાપુએ પણ કીધું કે તેમની સાથે વાત થઈ હતી વિજયભાઈ રૂપાણીને કે તેઓ લંડન જવાના છે. તેઓને પણ એ જાણકારી મળી છે હાલમાં કે આ પ્લેનમાં જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સવાર હતા, તેઓ આ પ્લેનમાં જ જઈ રહ્યા હતા. 39 મિનિટે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટના અંદર 243 મુસાફરો હતા અને તમામ મુસાફરો 3 મિનિટ ટેક ઓફના 3 મિનિટ પછી આ ફ્લાઇટ પડી ગઈ છે અને રહેઠાણ વિસ્તારમાં પડી છે. અને હું સમજુ છું કે 243 મુસાફરોમાં હતા. આપણે અલ્લાહથી ઈશ્વરથી પ્રાર્થના કરીએ કે જે લોકો બચી શક્યા હોય એ બચી જાય, પરંતુ ખૂબ જ ગંભીર દુર્ઘટના બની છે. અને જે એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી હતી ફૂલ જે એના અંદર પેટ્રોલને ખૂબ જે પ્રમાણે મોટા પ્રમાણમાં હતું, એટલે હું સમજુ છું કે નહીવત ઉમ્મીદ છે. પણ આપણે ઈશ્વરથી પ્રાર્થના કરીએ. ખાસ કરીને બીજી દુઃખની વાત છે કે આ ફ્લાઇટના અંદર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને તેઓ પોતાના પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. એટલે જે આ ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે. હું સમજુ છું, ઈશ્વરથી અલ્લાહથી પ્રાર્થના કરીએ છીએ કે આ જેમાં લોકો જે બચી ગયા છે જલ્દી સાજા થાય અને સરકાર તરફથી એમને તાત્કાલિક અહીંયા ઇમરજન્સીના અંદર વિજયભાઈના પરિવારના એમના પીએ એમના પીએસ પણ મળ્યા છે અને આ ફ્લાઇટના અંદર એ સવાર હતા. તેમનું કહેવું છે કે આ ફ્લાઇટના અંદર વિજયભાઈ રૂપાણી પણ બેઠા હતા. આપણે ઈશ્વરથી પ્રાર્થના કરીએ કે જે પ્રમાણે લોકો અંદર સવાર હતા, જે પ્રવાસીઓ હતા અને જે પ્રમાણે જે બચાવવાની કોશિશ ડૉક્ટરની ટીમ તરફથી સરકાર તરફથી કરવામાં આવી રહી છે. અને આજે લોકોને હું એ જ વિનંતી કરું છું કે ખોટી ભીડ ના કરે અને જે પ્રમાણે અત્યારે જે આટલો દુઃખદ ઘટના બની છે અને આપણે સૌ સાથે મળીને આ દુઃખના અંદર અત્યંત દુઃખદ છે. ભગવાન બધાને એમના શરણોમાં વાસ કરે અને અત્યારે કંઈ બોલવાની પરિસ્થિતિ નથી. એવી આ ઘટના આ પ્રકારે બની છે. અગાઉ પણ આવું પ્લેન ઘટના ઘટી હતી અને વધુ એક વખત આ પ્રકારની ઘટના જે છે પ્રકાશમાં આવી છે. હું આપને કીધું અત્યંત દુઃખદ ઘટના છે અને કંઈ બોલી શકાય એવી પરિસ્થિતિ નથી. ભગવાન જે ભગવાનના ચરણોમાં ગયા છે, ભગવાન એને પોતાના ચરણોમાં વાસ આપે આજ કહી શકાય. અત્યારે કંઈ પણ બોલવાની પરિસ્થિતિ નથી. ચોક્કસથી તો જે સંતો જે છે તે અહીંયા પહોંચે છે અને તેમનું કહેવું છે કે દુઃખદ કે કેટલા લોકોની ડેથ થઈ છે. કેમેરામેન પ્રકાશ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ને કેટલાક ફોટોગ્રાફ્સ પણ અમે જે છે તે પણ સ્ટેન્ડ બાય રીતે જોવા મળી રહી છે. આ એમ્બ્યુલન્સ જે છે તો કેટલાક ફોટોગ્રાફ્સ અમે આપને બતાવી રહ્યા છે અને એ ફોટોગ્રાફ્સ જે જોઈ રહ્યા છો આ લોકો આ પ્લેનમાં સવાર હતા. આ હસતા ચહેરા આપ જોઈ રહ્યા છો એ સમયના છે જ્યારે લંડન જતી વખતે લોકો તેમના પરિવારજનોએ કદાચ કોઈક એવા પરિવારો હશે, કદાચ આ છેલ્લું ક્લિક પણ હોઈ શકે છે, કદાચ 40ના મોત થયા છે તેમાં કદાચ કોઈક હોઈ શકે છે. આશા રાખીએ કે તેઓ જીવિત હોય, હસતો ચહેરો છે, હસતા જ પરિવાર સાથે તેઓ રહે. પરંતુ જે આ યાદો છે અથવા તો છેલ્લી આ જે યાદો કહી શકાય અથવા તો કહી શકાય કે લંડન જતા પહેલાંનો આ ફોટોગ્રાફ્સ જે લીધો છે, આ હસી તેમની કાયમ રહે તેવી આપણે આશા રાખી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી જે આંકડો સામે આવ્યો છે 40 મુસાફરોના મોતનો આંકડો સામે આવ્યો છે અને ખેડાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડાના પરિવારના અમે આપને દ્રશ્યો બતાવીશું. પ્લેનમાં મહેમદાવાદના લોકો પણ હતા, અરવલ્લીના લોકો હતા, વડોદરાના લોકો હતા. તો રુદ્ર ચિરાગભાઈ પટેલ પણ જતા હતા, વણસોલીનો પરિવાર જતો હતો અને હમણાં જ ફોન પર મારી એક કઝિનનો પણ મેસેજ આવ્યો કે મારી ફ્રેન્ડ પણ તેમાં સવાર હતી. તો આવા કેટલા બધા પેસેન્જર હશે કે જેઓ આમાં સવાર હતા. જે 242નો આંકડો સામે આવી રહ્યો છે તેમાં કેટલાય પરિવારો હતા કે કોઈના મિત્ર હતા, કોઈના સગા સંબંધી હતા. તો આ પ્રકાર પોતાના પરિવારજનો, મિત્રોની અત્યારે સાર સંભાળ અથવા તો ક્યાં છે, કઈ પરિસ્થિતિમાં છે તે જાણવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. અલગ અલગ વિસ્તારના લોકો હતા.
અને એ અમે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે, અપડેટ પણ આપી રહ્યા છે આપને, અને હજી પણ એ ઘટનાના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જે ઘટના ઘટી અને ઘટના સ્થળ કે જ્યાં આગળ પણ આ મેચ હતી, જ્યાં આગળ પ્લેન ક્રેશ થયું છે, ત્યાં પણ હજી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પોલીસ તરફથી 70 થી 80% વિસ્તાર ક્લિયર થયો હોવાની જાણકારી આપી છે, પરંતુ વણસોલીનો પરિવાર જે લંડન જઈ રહ્યો હતો, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હવે આ પ્લેનમાં હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. ઇમરાન ખેડાવાલા જે ધારાસભ્ય છે તેમણે કહ્યું, એ પહેલા બાપુએ પણ આવીને કહ્યું કે તેઓ જવાના હતા, વાત થઈ હતી, તેમના પત્ની ઓલરેડી ત્યાં લંડનમાં છે, તેઓને તેડવા આવવાના હતા. તો પ્લેન ક્રેશની પળેપળની અપડેટ્સ અમે આપને આપી રહ્યા છીએ, સચોટ માહિતી આપવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહ્યો છે. અમે કોઈ પણ ઉતાવળ કરવા નથી માંગતા જેથી કોઈ પણ વ્યક્તિને હાલાકી થાય, સમસ્યા થાય. 40 લોકોના મૃત્યુના સમાચાર સત્તાવાર રીતે અત્યાર સુધી મળ્યા છે. 242 લોકો ક્રૂને ગણીને, એટલે કે જે ત્યાં આગળના પાયલોટ છે, એર હોસ્ટેસ છે, તમામ લોકો તેમાં સવાર હતા. જી, તો મહત્વપૂર્ણ, લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ છે. અમદાવાદથી આ લંડન જતી હતી. 242 ટેકઓફના સમયે 3 મિનિટ પછી આ દુર્ઘટના ઘટી છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું પણ નિવેદન જે અમે આપને થોડી ક્ષણો પહેલા જ સંભળાવ્યું છે. વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા અને જેવું ટેકઓફ થયું 3 મિનિટનો આ સમય લાગ્યો અને 3 મિનિટમાં જ તે કકડપૂસ થઈ. એક તો આગ લાગી અને ત્યારબાદ પ્લેન ક્રેશ થઈ ગયું. જેવો જ બ્લાસ્ટ થયો તેના ટુકડા થઈ ગયા. 3 મિનિટમાં જ આ પ્લેન દુર્ઘટના સર્જાઈ છે. ક્રેશ થયેલા પ્લેનમાં 242 ક્રૂ મેમ્બર સાથે પેસેન્જર પણ હતા, એટલે 169 ભારતીય મુસાફરો હતા. 53 બ્રિટનના મુસાફર તેમાં સવાર હતા. 1 કેનેડા, 7 પોર્ટુગલના મુસાફરો તેમાં સવાર હતા. તો આ તમામ વિગતો અમે આપી રહ્યા છે કે 242 જે મુસાફરોની અને ક્રૂ મેમ્બરની વાત કરવામાં આવી રહી છે, ક્યાંથી, કઈ જગ્યામાંથી હતા, કયા વિસ્તારમાંથી હતા, તે અમે આપને આપી રહ્યા છે. એટીએસની ટીમ હવે એરપોર્ટ પહોંચી છે, તો અલગ અલગ એજન્સી આ અંગે તપાસ કરશે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ જે છે તે અત્યારે ટીમ ત્યાં પહોંચી છે અને તેઓ અત્યારે તપાસ કરશે આ પ્લેન દુર્ઘટનાને લઈને, કે કારણ કે શરૂઆતમાં જ અમે કીધું હતું કે અલગ અલગ એંગલથી આની તપાસ કરવામાં આવશે. પહેલી જે શક્યતાઓ આપણને હોય છે કે શું તેમાં કોઈ ખામી હતી જેના કારણે આ પ્લેન ક્રેશ થયું, કારણ કે દિવાલ સાથે પણ અથડાયું છે, એક બિલ્ડિંગ સાથે અથડાયું છે. તો શું કઈ એવી સંજોગો સર્જાયા જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ, એટલે ટેરરિસ્ટ ગતિવિધિને લઈને પણ કોઈક એવી કદાચ માહિતી મળી હોય અથવા તો એ પ્રકારની શક્યતાઓ હોય જેને લઈને પણ તપાસ કરવામાં આવશે. એટીએસની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે. વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે 58,000 લીટર પેટ્રોલથી ભરેલું આ વિમાન હતું કે જે ટેક ઓફ થતાની સાથે થોડી જ મિનિટોમાં ક્રેશ થયું, એટલે સ્વાભાવિક રીતે ફ્યુલ પૂરેપૂરું અંદર હતું. ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. જે વિડીયો દુર્ઘટનાનો આવ્યો છે, પ્લેન જ્યારે ટેક ઓફ થયું અને ત્યારબાદ દુર્ઘટનાગ્રસ્ત થાય છે તે સમયનો વિડીયો આવ્યો, ત્યારથી અનેક આશંકા કુશંકાઓને સ્થાન મળી ગયું હતું અને હવે એટીએસની ટીમ પહોંચી રહી છે, તો તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે फोटोज हमने जब पहुंचे तो धुआं था, आग लगी. तो हमारे असार वक्त हम सामने रहते हैं, तो हम लोग 20-25 बच्चे हम लोग अंदर लेके घुस गए और जितना बचाना चाहे इतना बचाया और हॉस्पिटल हमने पहुंचाया. हमारी असारवा की पब्लिक सब बचा रही थी. हमने बस इतना ही देखा, प्लेन क्रैश हुआ, दूसरा कुछ देखा नहीं है. और कितने लोग थे वहाँ? पता नहीं हमको, कुछ पता नहीं. कितने लोगों को बचाया? मैंने 9 जन को बचाया, 9 रेसिडेंट डॉक्टरों को. हाँ. अच्छा, और जहाँ पे गिरा वो जगह कौन सी है? वो आईजी कंपाउंड है. आईजी कंपाउंड है पुराना हमारा. अच्छा, और वहाँ पे कोई लोग रहते हैं? हाँ, डॉक्टर रेसिडेंट्स वहाँ रहते हैं, लेकिन बच गए क्योंकि अभी सिविल हॉस्पिटल में बच्चे यहाँ आते हैं, तो इसलिए जान हानि रुक गई. ज़्यादातर बच्चे यहाँ पे पढ़ते हैं इसलिए. अच्छा, और बिल्डिंग में कोई नुकसान हुआ है? बिल्डिंग टूट गया है, जल गया है. दूसरा पता नहीं है बचाने में. जितने लोग हैं, खासतौर पे स्थानीय काउंसिलर है अनुबेन पटेल, जिनसे बातचीत की, उन्होंने बताया कि सबसे पहले ये जो घटना हुई 1:10 के आसपास ही, 1:20 के आसपास की जो घटना है वो हुई. और उसके साथ खासतौर पे उन्होंने सबसे पहले ये देखा, प्रत्यक्षदर्शी है वो, उन्होंने ये घटना देखी. उसके बाद कई सारे लोगों को, 9 जितने लोगों को उन्होंने बचाया है, कई सारे लोगों को बचा वो नहीं सकी और लोग भी वहाँ पे जुड़े और स्थानिक लोग हैं वो जुड़ने के बाद खासतौर पे 9 लोगों को अभी तक अस्पताल में लाया गया है, जिनकी सारवार अभी चल रही है, ट्रीटमेंट चल रही है. उनकी हालत कैसी है वो तो पता नहीं, लेकिन वो जिंदा थे, वो
रिक्शा में ऑटो करके यहाँ पे आई थी और उन्होंने ये पूरा मामला है जहाँ पे खास तौर पे कितने सारे लोगों को उनको बताया है। कैमरा पर्सन अमित शर्मा के साथ दीपिका कुमार, न्यूज़ 18 नेटवर्क, अहमदाबाद। તો એ પણ જાણકારી મળી રહી છે કે જે બિલ્ડિંગ સાથે ટકરાઈ હતી અસરવા પાસેની એ બિલ્ડિંગ કે જ્યાં આગળ સ્થાનિક કાઉન્સિલર તરફથી પણ મદદ લેવામાં આવી હતી, લોકોને લઈને પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસની ટીમની તૈનાતી હાલમાં આસપાસના તમામ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે, કારણ કે હજી પણ રેસ્ક્યુ કામ જે છે તે ચાલી રહ્યું છે. રેસ્ક્યુ પૂર્ણ નથી થયું. આ એ બિલ્ડિંગના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. એટીએસની ટીમ એરપોર્ટ પહોંચી રહી છે. હવે એ પણ પુષ્ટિ કરવામાં આવી રહી છે કે એટીએસની જે ટીમ છે તે પણ એરપોર્ટ જવા માટે રવાના થઈ ચૂકી છે. તેને લઈને પણ હવે અલગ અલગ એંગલથી જોવામાં આવશે, કારણ કે ટેક ઓફ થયાના તુરંત બાદ થયું છે. શું તે વાતચીત જે છે તે એટીસી સાથે થઈ હતી? ટેક ઓફના થોડા જ સમય બાદ આ ઘટના ઘટી હતી, તો એટીસી સાથે કોઈ વાતચીત થઈ હતી કે કેમ? પાયલોટની ત્યારબાદની શું જાણકારી છે તે પણ પ્રયાસ કરવામાં આવશે. હાલમાં અલગ અલગ દ્રશ્યો કે જ્યાં આગળ પ્લેન ટેક ઓફ થયા બાદ ટકરાયું, તે બિલ્ડિંગ, તે આસપાસનો વિસ્તાર જે છે તે અત્યારના આખા મલબામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગંભીર રીતે આ આખી ઘટના જે ઘટી હતી અને ત્યારબાદ લોકો બચાવવા આવે તે પહેલા જ આખું બિલ્ડિંગ જે છે, પ્લેન જે છે તે આગના હવાલે થઈ ગયું હતું. બિલકુલ. અને જે દ્રશ્યો લાઈવ જે વિડીયો આપણી સામે આવ્યો છે એમાં બીજી એક વિગત એ પણ દેખાઈ રહી છે કે હવામાં જ ક્યાંક બ્લાસ્ટ થતો હોય એ પ્રકારની આ દ્રશ્યો પરથી કદાચ એવું પણ દેખાઈ રહ્યું છે. અને માટે જ એટીએસ પણ એટલા માટે જ આ તપાસમાં જોતરાઈ ગઈ છે. જો કે આ પ્રકારની જ્યારે હાઈ સિક્યુરિટી લેવલની જ્યારે આ ઘટનાઓ હોય છે ત્યારે અલગ અલગ સિક્યુરિટી જે એજન્સીઓ હોય છે એ તપાસમાં જોતરાતી હોય છે. તો ડોક્ટરની હોસ્ટેલ પર આ ટકરાયું હતું, જે વિગતો સામે આવી હતી અને જે સતત અમે પણ કહી રહ્યા છે કે ત્યાં એક મેચ હતી, ડોક્ટરની જે હોસ્ટેલ હતી ત્યાં આ ટકરાયું હતું. અને બિલ્ડિંગના અમે